નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દિયોદરમાં પોલીસ કર્મીઓએ વાલ્મીકી મહિલાઓને ઢોરમાર માર્યો। દિયોદર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓએ 2 વાલ્મીકી મહિલાઓને નજીવી બાબતે ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી। ગુજરાતમાં દલિતો આદિવાસીઓમાં પોલીસની છાપ જરાય સારી નથી। ખાખી વર્દીની આડમાં ગરીબો શોષિતો પર પોલીસ અધિકારીઓ રોબ જમાવતા હોય, કસ્ટડીમાં માર મારતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે કસ્ટોડિયલ ડેથ જેવા ભયાનક ગુનાઓમાં ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે। પોલીસ કસ્ટડીમાં વગદાર આરોપીઓના દબાણ કામ કરતી ગુજરાત પોલીસ દલિતો આદિવાસીઓ પર પોલીસ સ્ટેશનમાં જ અત્યાચાર ગુજારવા ઉતરી પડતી હોય છે તેવા અનેક કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે। અને હવે તાજો દાખલો બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી સામે આવ્યો છે। આ કેસનો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 22 જુલાઈ 2025 મંગળવારના રોજ દિયોદર પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓ હસમુખ પંચાલ અને પરવીણ વજીરે મળીને વાલ્મીકી સમાજની 2 મહિલાઓ કાંતાબેન વાલ્મીકી અને જામુબેન વાલ્મીકીને નિર્દયતાથી માર માર્યો હતો। એટલું જ નહીં, દિયોદર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે આ મહિલાઓ અને તેમના પરિવારજનોને ધમકી આપી હતી કે જો બહાર જઈને કોઈને આ બાબતે વાત કરી તો ખોટા કેસમાં આખી જિંદગી માટે જેલમાં ધકેલી દઈશ। આ મામલે વાલ્મીકી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા, પરંતુ પીઆઈ પટેલે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી દીધો હતો। હવે આ મામલો ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે। દિયોદર વાલ્મીકી સમાજને પોલીસ કર્મીઓએ ઢોરમાર મારીને ગેરકાયદે રીતે 24 કલાકથી પણ વધુ સમય સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા। આ મામલે વાલ્મીકી યુવા સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાઈ આજે તારીખ 25 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગે એસપી કચેરી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી દોષિત બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે। આ મામલે ગુજરાત વાલ્મીકી યુવા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ સરદાર પુરબિયા દ્વારા વાલ્મીકી સમાજના જાગૃત નાગરિકોને આ મામલે આગળ આવીને એકતા દર્શાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે આટલી ગંભીર ઘટના છતાં બંને દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી। સાસવારે સામાજિક ન્યાયની વાતો કરતા એકેય રાજકીય પક્ષના નેતાઓ પણ આ બાબતમાં વાલ્મીકી સમાજની પડખે આવીને ઊભા રહ્યા નથી। ખરેખર આ દુઃખદ બાબત કહેવાય, કારણ કે પોલીસ SC ST લોકોને ભાળે એટલે રાવણ થઈ જાય છે। એમના મનમાં કેવું હુરાતન ચડી જાય છે એ જ ખબર નથી પડતી। હમણે માલેતુજાર હોય કે ભાજપનો નેતા હોય તો એની આગળ પોલીસ પૂંછડી પટપટાવતી હોય છે। એક ભાજપનો નાનો એવો કાર્યકર હોય છતાં પણ પોલીસ એની પાસે પૂંછડી હલાવતી હોય છે અને એ કહે એમ કરતી હોય છે, અને જી કરતી હોય એ તો લટકાનું નફાનું। તો આવા પોલીસને કાયદેસરની એની ઉપર જે થતી હોય કલમ લગાડી કાયદેસર એની ઉપર કરવું જોઈએ। ખરેખર આ પોલીસના જે માણસો છે એને કાયદાનું ભાન ખરેખર કરાવવું જોઈએ, કારણ કે કાયદાનું ભાન જ્યાં સુધી નહીં કરાવો ત્યાં સુધી આ લોકો સુધરશે નહીં અને અનુસૂચિત જાતિના લોકોને ભાળશે એટલે જાણે એના બાપાનું રાજ હોય, જાણે એ એવું સમજે છે કે બસ અમને આ વર્દી આપી દીધી છે એટલે અમારા બાપનું રાજ છે એવું સમજી ગયા છે। તો સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે તેવું લોકોમાં જોવા મળી રહ્યું છે। લોકોની માગ છે, લોકો તમે જોઈ શકો છો કે તે લોકો વાલ્મીકી સમાજના જે લોકો છે એ ખરેખર મદદે આવી ગયા છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી પોલીસ કરશે અને ઉપરી અધિકારી પણ કરશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।